નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીમાં સાયબર ઠગ્યાના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં સાયબર હેકરોએ હવે સોશિયલ મીડિયામાં સૂકા મેવા અને કિંમતી વસ્તુ બજાર ભાવ કરતાં સસ્તા ભાવે વેચવાના બહાને ઓર્ડર લઈ બીજી વસ્તુ મોકલી નાણાકીય છેતરપિંડી કરવામાં આવી રહી છે, જેનો ભોગ એક નવસારીના વેપારી બન્યા. તેમણે 5.53 લાખ રૂપિયાના કાજુ અંજીરનો ઓર્ડર બાદ ખજૂર મોકલીને ઓર્ડર પૂરો કરવાનું જણાવ્યું અને પછી બીભત્સ કોલ કરી હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી. સસ્તા ડ્રાયફ્રૂટના નામે આ મોટી છેતરપિંડી કરવામાં આવી છે. હેકરોએ કાજુ અંજીર આપવાના બહાને 5.74 લાખની શૈલેષભાઈ ગાંધી સાથે છેતરપિંડી કરી અને જેથી તેમણે ટાઉન પોલીસ મથકે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. હું છેલ્લા 42 વર્ષથી બિઝનેસ કરતો આવેલો અને મેં ગાઝિયાબાદના વેપારી નેચર ફાર્મ પાસેથી અંજીર અને કાજુના સેમ્પલો જોઈને મેં એમને ઓર્ડર આપેલો. એડવાન્સ પેટે HDFC બેંકમાંથી મારા ખાતામાંથી એમના સામેવાળાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલા. બંનેના કરંટ બિઝનેસ એકાઉન્ટ હતા અને એમને અમને અંજીરની રસીદ પણ મોકલાવેલી, પરંતુ અમે ટ્રાન્સપોર્ટમાંથી છોડાવતા અંજીરની જગ્યાએ ખજૂર નીકળેલા. એટલે અમે એને ફોન કરેલો ને એમને મને એવું કીધેલું કે ભાઈ તમારા માલ કોકન ચલા ગયા છે. મેં એને એવું કીધેલું કે ભાઈ તમારી રસીદ બતાવો કોકનવાળાની. એને મને બતાવેલી નહીં. એટલે ત્યારબાદ મને શંકા જતા મેં મારા બાકીના બધા ઓર્ડરો કેન્સલ કરાવેલા. ત્યારબાદ એને મને પૈસા ખજૂરના પૈસાની માંગણી કરતા મારા નીકળતા બધા હિસાબમાંથી મેં એમને પૈસા વાત કરી આપેલા. ને ત્યાર પછી એ પોતે પૈસા આપવાની કોઈ વાત જ નહીં કરતા હતા. તેઓએ મને ચેક બી આપેલા, એ ચેક બી બાઉન્સ થયેલા. એટલે મારે નવસારી પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી. હવે પૈસા એને આપવા નહીં હતા, એને માટે એને ઘણીવાર મોબાઈલ ઉપર લેડીઝોના ફોટા મોકલાવીને, એકવાર તો લાઈવ ફોટો મોકલીને પોતાના કપડાં કાઢતા પિક્ચરો બધા મોકલીને મને દબાવવાની કોશિશ બહુ કરેલી. પરંતુ હું સાચો હોવાથી જરા બી ડર્યા વગર પોલીસની સામે રજૂઆત કરતા આ કેસ દાખલ થયેલ છે. આવા ફ્રોડથી મેસેજ એવો આપવા માંગીએ છીએ કે ભાઈ હવે આ દુનિયા એવી છે કે સાચવીને વિચારીને કામ કરવું. બાકી આ ડિજિટલ ઇન્ડિયાની અંદર તો ઠગાઈ સિવાય બીજું કંઈ અમને દેખાતું નથી. ફરિયાદી શ્રી શૈલેષ કુમાર મોહનભાઈ ગાંધી, ધંધો વેપાર, રહે બંગલા નંબર 84, શૈલેષ પાર્ક સોસાયટી, છાપરા રોડ. નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 318(4), 351(2), 54 તથા IT એક્ટની કલમ 86D મુજબની એક ફરિયાદ આપેલ હતી, જેમાં ખરેખર ફરિયાદની હકીકત 2/7/2024થી તારીખ 3/11/2025 દરમિયાન આ બનાવ બનેલ હતો. જેમાં આ ફરિયાદી છે એમના જે મોબાઈલ નંબર જે 74287455 અને 79નો ઉપયોગ કરનાર અનુસિંહ નાઓએ ફેસબુક પર જાહેરાત આપેલી કે મારે અંજીર વેચવાનું છે. એ બાબતની જાહેરાત આપતા આ સસ્તા ભાવે અંજીર મળશે મૂળ ભાવ કરતાં એમ સમજીને ફરિયાદીએ તેમની પાસેથી અંજીરના 12 દાગીના 240 કિલોગ્રામ, જેની કિંમત 2,74,000 રૂપિયા, તેમજ બીજા કાજુ 3,50,000ના મંગાવેલ હતા ઓનલાઈન. અને એમણે જે આરોપી છે એમણે જણાવેલું કે તમારે આ બિલ મોકલાવ્યું છે એ તમે પૂરેપૂરું બિલ આપશો તો તમને એકાઉન્ટમાં જમા કરાવશો, તમને આ જે માલ છે અંજીર અને કાજુ એ મોકલી આપીશ, એમ વિશ્વાસમાં લઈને એમણે પૂરેપૂરી રકમ એમના બેંક એકાઉન્ટમાં ફરિયાદીએ આરોપીના જમા કરાવી લીધેલ. અને એ જે કાજુ અને અંજીર છે એ બારડોલી રોડ ખાતે નવસારી ખાતે આવેલ VRL ટ્રાન્સપોર્ટની ઓફિસે મોકલી આપેલ. જ્યારે આ ફરિયાદીશ્રી આ જે પોતાની વસ્તુ અંજીર અને કાજુ લેવા ગયેલ તો તેમની ખબર પડેલ કે આ જે છે એમાંથી ખજૂર નીકળેલા હતા. એટલે પોતે વિશ્વાસઘાતમાં અને છેતરપિંડી થયેલ હોવાનું એમને ખબર પડેલ. અને આ જે વોટ્સએપ ચેટ કોલથી આ જે આરોપી છે એક જુદી જુદી મહિલાઓ પાસેથી ફોન કરાવીને નેગેટ વિડીયો બનાવીને એમને હની ટ્રેપમાં પણ ફસાવવાની ધમકી આપતો હતો. જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AS સરવાએ નાઓ હાલ કરી રહેલ છે.